નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય સંસ્કૃતમાં ગદ્ય વિભાગમાં 19મું ગદ્ય જે છે પુસ્તકસ્ય આત્મવૃત્તાંત, પુસ્તકની આત્મકથા, જેમાં પ્રથમ ભાગની અંદર આપણે જ્યાં સુધી અનુવાદ જોયો તો ત્યાર પછીનો જે અનુવાદ છે એ આજે આપણે ભાગ 2 ની અંદર શરૂઆત કરીએ છીએ. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. દિન આરંભે જે પેરેગ્રાફ આપેલો છે ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે અને તિષ્ઠામી ત્યાં સુધી આપણે પાર્ટ 1 ની અંદર જોયું હતું. શરૂઆત કરીએ છીએ, ધ્યાન આપજો. સંધિ પણ જોતા રહેજો અને શબ્દો થોડુંક પહેલાં જોઈ લેવાના અને શબ્દો 2-3 વાર વાંચવાના, જેથી પાઠને સમજવામાં બિલકુલ સરળતા રહે છે. સંધિ પણ થોડુંક ધ્યાન આપતા રહેજો. જોઈએ. દિન આરંભે, દિવસની શરૂઆતમાં, સ્યુત સ્થિતમ, દફતરમાં રહેલા, મામ, મને, બાલહા એટલે બાળકો, વિદ્યાલયમ નયંતી, વિદ્યાલયે લઈ જાય છે, વિદ્યાલય શાળામાં લઈ જાય છે, વિદ્યાલયે લઈ જાય છે. પહેલું વાક્ય, દિવસની શરૂઆતમાં એટલે સવારે, દિવસની શરૂઆતમાં એટલે સવારે, દફતરમાં રહેલા મને, મામ એટલે મને, બાલા એટલે બાળકો, બહુવચન છે, વિદ્યાલયમ નયંતી, નયંતી એટલે લઈ જાય છે, વિદ્યાલયે લઈ જાય છે. યથા શ્રવણમ, શ્રવણ શબ્દ છે, યથા શ્રવણ, પિતરો સ્કંદમ આરોપ્ય વહત, એટલે કે છે કે યથા જેવી રીતે, શ્રવણ, પિતરો માતા પિતાને, દ્વંદ્વ સમાજ છે, માતા પિતાને, સ્કંદમ ખભા પર, આરોપ્ય એટલે ઉચકીને, અવહત લઈ ગયો હતો. એટલે કે જેવી રીતે શ્રવણ માતા પિતાને ખભા ઉપર, સ્કંદ એટલે ખભા ઉપર, આરોપ્ય એટલે ઉચકીને અને અવહત એટલે લઈ ગયો હતો, તથા તેવી રીતે તેઓ મામ આપી મને પણ, સ્વકીયમ પોતાના, સ્કંદમ આરોપ્ય ખભા પર ઉચકીને, સુખેન સુખેથી, સુખેન ત્રીજી વિભક્તિ છે, થી તકી વડે એટલે સુખેથી, વિદ્યાલયમ વહંતી નિશાળે લઈ જાય છે. જે ઉદાહરણ આપ્યું છે કે શ્રવણ એ પોતાના માતા પિતાને ખભા પર ઉચકીને લઈ ગયો હતો, એ પ્રમાણે જે બાળક પોતાના ખભા ઉપર જ્યારે એ સ્યુત એટલે દફતર મૂકીને જ્યારે વિદ્યાલય જતો હોય છે ત્યારે એને શ્રવણ સાથે સરખાવે છે કે શ્રવણ જેવી રીતે પોતાના ખભા ઉપર માતા અને પિતાને ઉચકીને લઈ ગયો હતો તેવી રીતે બાળકો પણ મને ખભા પર મૂકીને સુખેથી વિદ્યાલય લઈ જાય છે. એવમ આમ, પ્રતિદિનમ દરરોજ, વિદ્યાલયન પર્યંતા, વિદ્યાલય સુધીનો, પર્યંતા એટલે સુધીનો, વિદ્યાલય સુધીનો, મદિયા મારો, યાત્રા એટલે પ્રવાસ, સુખેન સુખેથી, ફરી શબ્દ આવે છે, પૂર્ણા ભવતી સુખેથી પૂરો થાય છે. એટલે અહીંયા પુસ્તક પોતે કહે છે કે દરરોજ વિદ્યાલય સુધીનો મારો પ્રવાસ સુખેથી પૂરો થાય છે. ત્યાર પછીનું પેરેગ્રાફ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, કે વિદ્યાલયે પુનઃ, પુનઃ એટલે ફરીથી, ફરીથી હું વિદ્યાલય શાળામાં, વૈવિધ્યમ અનુભવામી, વિવિધતાનો અનુભવ કરું છું. ફરી હું શાળામાં વિવિધતાનો અનુભવ કરું છું. અત્ર અહીં, કેચન કેટલાક, બાલાહ બાળકો, મામ મને, સાવધાનેન સાવધાન, મનસા મનથી, અહીં કેટલાક બાળકો મને સાવધાન મનથી, મનથી શબ્દ છે, મનસા શબ્દ છે, થી તકી વડે ત્રીજી વિભક્તિ, પઠંતી વાંચે છે, અને મદગતમ મારામાં રહેલા, જ્ઞાનમ જ્ઞાનને,
મનસી સ્થાપયંતી, મનમાં સ્થિર કરે છે. એટલે કેટલાક જે બાળકો છે એ એકત્ર ધ્યાનમગ્ન બનીને એ વાંચતા હોય છે અને વાંચીને એ જે પુસ્તકમાં રહેલું જે જ્ઞાન છે એ પોતાના મનમાં સ્થિર કરે છે. ત્યાર પછી કહે છે કેચન, કેટલાકમાં મને બહુમૂલ્ય રત્નમ ઇવ, ખૂબ કિંમતી રત્નની જેમ. બહુમૂલ્ય એટલે ખૂબ કિંમતી, રત્નમ ઇવ રત્નની જેમ, હસ્તયો બે હાથ વડે, રક્ષંતી રક્ષે છે. એટલે બે હાથ વડે રક્ષે છે. એટલે કેટલાક એવા હોય છે કે જે પુસ્તકને સહેજ પણ પાનું છે કે લખાણ કરવું કે અન્ય રીતે એટલે સાચવતા હોય છે. જાણે રત્ન હોય કે બહુ કિંમતીને જે સાચવવામાં આવે પુસ્તક પર કોઈ પણ પ્રકારની લેખન કાર્ય છે, પુસ્તક ફાટી જવું કે અન્ય વસ્તુ છે ને બહુ સાચવતા હોય છે. એની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીનું વાક્ય છે કે તેશામ તેમના હસ્ત કમલયો, હસ્ત એટલે હાથ થાય, કમળની વાત કરી છે, કમલયો એટલે કમળ થાય. એટલે કહે છે કે કર કમળોની વચ્ચે, તેમના કર કમળોની વચ્ચે અહમ હું સંપૂર્ણ સુખમ વત્તા અનુભવામી, સંધિ છે ત્યાં, સુખ અનુભવું છું. હું સંપૂર્ણ રીતે સુખ અનુભવું છું. તેમના હાથમાં જે પુસ્તક હોય તો હું સુખ અનુભવું છું. તથાપિ પણ સંતોષમ ન વત્તા અનુભવામી, સંધિ છે ત્યાં, ન વત્તા અનુભવામી, સંતોષ અનુભવતો નથી. સંતોષ અનુભવતો નથી. યતોહિ કારણ કે તેઓ મય મારામાં સ્થિતસ્ય રહેલા જ્ઞાનસ્ય જ્ઞાનનો લાભમ ન સ્વીકુર્વંતી લાભ સ્વીકારતા નથી, એનો લાભ લેતા નથી. મારામાં જે રહેલું જે જ્ઞાન છે તે જ્ઞાનનો લાભ લેતા નથી. એટલે આ પેરેગ્રાફની અંદર વિદ્યાર્થીમાં કહ્યું છે કે જે બાળકો સારી રીતે વાંચે છે આપણે જોઈએ છીએ કે સારા માર્ક્સે સારા એવા જ્ઞાન પ્રાપ્ત કરે છે, સારો વક્તા પણ બની શકે છે અને એ પોતાના મનમાં સ્થિર કરે છે. અને કેટલાક એવા છે કે જે પુસ્તકને સાચવતા હોય છે અને કંઈ ફાટે કે અન્ય રીતે કંઈ પણ ખરોચ આવે નહીં એનું ધ્યાન રાખતા હોય છે. પણ પુસ્તક એ કહે છે કે હું સુખ અનુભવું છું પણ સંતોષ અનુભવતું નથી. કેમ કે મારામાં રહેલું જે જ્ઞાન છે એ જ્ઞાનનો એ લાભ લેતા નથી, એનો સ્વીકાર કરતા નથી. ત્યાર પછીનો પેરેગ્રાફ છે, ધ્યાન આપજો. ગ્રંથ રહિત પુસ્તક વગરનો કશ્ચિત જિજ્ઞાસુ બાલઃ, કોઈક જિજ્ઞાસુ બાળક મિત્રમ મામ યાચતી, મિત્રની પાસે મને માગે છે. પુસ્તક વગરનો કોઈક જિજ્ઞાસુ બાળક જે છે એ પોતાના મિત્રની પાસે મિત્રમ મામ યાચતે, યાચતે એટલે માગે છે મને, મામ યાચતે મને માગે છે. બીજું વાક્ય છે પરંતુ કૃપણ એટલે કંજૂસ, અસૌ દુર્યોધન યુધિષ્ઠિરાય રાજ્યમ ઈવ ન દદાત, એટલે એ કહે છે કે પેલો કંજૂસ જેમ દુર્યોધને યુધિષ્ઠિરાય એટલે યુધિષ્ઠિરને, જેને આપણને છે તેની ચોથી વિભક્તિ છે યુધિષ્ઠિરાય, યુધિષ્ઠિરને રાજ્યમ ઈવ રાજ્ય આપ્યું ન હતું તેમ ન દદાતી આપતો નથી. એટલે કે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે પેલો કંજૂસ દુર્યોધન યુધિષ્ઠિરને રાજ્ય આપ્યું ન હતું તેવી રીતે આપતો નથી. એટલે કે જેમ જે મિત્રની પાસે માગે છે બાળક, જિજ્ઞાસુ બાળક, અને જ્યારે એ આપતો નથી ત્યારે એને દુર્યોધન સાથે સરખાવ્યો છે અને જે માગે છે એ યુધિષ્ઠિર છે. બરાબર, એટલે એને ઉદાહરણ એ આપ્યું છે, ધ્યાન આપજો. ત્યાર પછીનું વાક્ય છે કશ્ચિત ચ દદાતી ચેત ચ તૈત કર્ણસ્ય કવચ કુંડલ ઇવ મહતા હર્ષેન દદાતી, કહે છે, ધ્યાન આપજો. પરંતુ કોઈક જેમ, કહે છે કોઈક જેમ
કર્ણસ્ય શબ્દ છે, કર્ણે કવચ કુંડળ, મહતા હર્ષેન આનંદથી, આપ્યા હતા, દદાતી આપે છે. અહીં કહે છે કે પરંતુ કોઈક જેમ કર્ણે કવચ કુંડળ આનંદથી ખૂબ ખુશીથી આપ્યા હતા, મહતા એટલે ખૂબ પણ થાય, હર્ષેન એટલે આનંદથી આપ્યા હતા તેમ દદાત એટલે આપે છે. એટલે અહીંયા બે વાત કરી, કે દુર્યોધનની વાત કરી, અને એટલે ઘણા એવા મિત્રો પણ હોય છે કે જે દુર્યોધન જેવા હોય છે, કંજૂસ હોય છે, આપતા નથી. ઘણા એવા હોય છે કે જે રીતે કર્ણે કવચ કુંડળ આપી દીધા હતા ખુશથી, એવા રીતે કર્ણ જેવા પણ મિત્રો હોય છે કે જે એમને માગ્યા વગર પણ આપી દેતા હોય છે. ત્યાર પછીનું વાક્ય ધ્યાન આપજો. કેચન મામ કેટલાક મને, પરીક્ષા સાધનમિવ પરીક્ષાના સાધનની જેમ, ઈવ એટલે જેમ થાય, પરીક્ષાના સાધનની જેમ, કલ્પયંતી વિચારે છે, પરીક્ષાના સાધનની જેમ વિચારે છે. કેચન મામ કેવલમ જ્ઞાન સાધનમ ઇવ પરિકલ્પયંતી, તો કે છે કેટલાક મને માત્ર, કેવલમ એટલે માત્ર, જ્ઞાનના સાધનની માફક, માફક એટલે ઈવ થાય, સાધનમ ઈવ એટલે માફક, સાધન જ્ઞાનના સાધનની માફક, પરિકલ્પયંતી કલ્પે છે અથવા વિચારે છે. ત્યાર પછીનું વાક્ય છે કેચન સ્નેહવશાત કેટલાક સ્નેહને લીધે, કેચન નિયમવશાત કેટલાક નિયમને આધીન થઈને, અધીન અથવા તો નિયમને વશ થઈને, અપરે અને બીજા કેટલાક પ્રદર્શનવશાત પ્રદર્શન કરવાની ઈચ્છાથી, પ્રદર્શન કરવાની ઈચ્છાથી, મામ મને, સ્વેનસ પોતાની સાથે, વિદ્યાલય આનયંતી વિદ્યાલયમાં લાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફમાં જે કહ્યું છે અત્યારનો સમય પણ આપણે જોવા મળે છે, અને પુસ્તકની કેવી રીતે આ લોકો વિદ્યાર્થીઓ હોય છે એ કહે છે કે કેટલાક પરીક્ષા આપવાનું સાધન માનીને જ એને વિચારીને વાંચે છે. એ કહેવાનો મતલબ બાહ્ય બીજું જ્ઞાન મેળવવા માગતા નથી, ખાલી પરીક્ષા પૂરતી જ એ પુસ્તકનો ઉપયોગ કરવા માગતા હોય છે. અને બીજા કેટલાક એવા હોય છે કે જે જ્ઞાનનું સાધન જ માનતા હોય છે, અને એ રીતે એ વિચારીને એ કાર્ય કરતા હોય છે. કેટલાક એના પુસ્તક પ્રત્યે સ્નેહ હોય, પ્રેમભાવ હોય તો લઈને આવતા હોય. ઘણા એવા છે કે ઘણી વિદ્યાલયોમાં નિયમ હોય કે પુસ્તક વગર ચાલતું નથી, તો એને વશ થઈને એ નિયમના કારણે લઈને આવે છે, આમ એમને લાવવું નથી. ઘણા પ્રદર્શન એટલે કોઈકને બતાવવા માટે આપણે જોઈએ છે કોલેજોમાં ઘણી જગ્યાએ પુસ્તકો સારા સારા પૃષ્ઠવાળા, પૂંઠાવાળા હોય, અન્ય ચિત્રોવાળા હોય, એ પ્રદર્શન કરવા માટે જ લાવતા હોય છે. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો જે પુસ્તકને વિદ્યાલયમાં લઈને આવવાની જે ક્રિયા છે એની વાત કરી છે. ત્યાર પછીનો કિચન છાત્રા, તો કેટલાક વિદ્યાર્થીઓ સ્નેહ, નિયમ, પ્રદર્શન વિરક્તા, તો કેટલાક સ્નેહ, નિયમ અને પ્રદર્શનથી વૈરાગ્ય પામેલા, વિરક્તા એટલે વૈરાગ્ય પામેલા, મહ્યમ મને, સર્વથા મુક્તિમ સર્વ પ્રકારે મુક્તિમ મુક્તિ પ્રદાય આપીને, સર્વ પ્રકારે મુક્તિ આપીને, વિદ્યાલયમ આગચ્છન્તિ વિદ્યાલયમાં આવે છે. તો કેટલાક એવા છે કે એમને કોઈ સ્નેહ પ્રેમભાવ નથી હોતો, કોઈ નિયમ લાગુ પડતો નથી, કે કોઈ પ્રદર્શન કરવાની વૈરાગ્ય પામેલા હોય છે, અને પુસ્તક વગર શાળામાં આવતા હોય છે. એવા પણ વિદ્યાર્થીઓ આપણને જોવા મળે છે. ત્યાર પછીનો છેલ્લો પેરેગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. પુસ્તક પોતે કહે છે કે કિમ કથયામી, શું કહું, મમ વિષય, દની નીચે વ છે, વિષય, મમ વિષય એટલે કે મારા વિષયમાં, શું કહું મારા વિષયમાં, વાચકા વાચકો, ભિન્નો ભિન્નો મતિ ધારયંતી જુદા જુદા મત ધરાવે છે. શું કહું મારા વિષયમાં, વાચકો જુદા જુદા મત ધરાવે છે. પરંતુ મદિયા તું એકા એવ મતિ, મતિ એટલે બુદ્ધિ પણ થાય, પરમ મદિયા તું એકા એવ મતિ એટલે કે છે કે મારી તો એક જ સમજ છે, મતિ એટલે સમજ શબ્દ અહીં આપ્યો છે, મારી તો એક જ સમજ છે કે સાચ તે
મદગતમ મારામાં રહેલું શબ્દાત્મક જ્ઞાન વાચકાના મનસી વાચકોના મનમાં સુપ્રતિષ્ઠિતમ સારી રીતે સ્થિર થાય માટે ભવેત શબ્દ છે તેને આપજો. સારી રીતે સ્થિર થાય. સુપ્રતિષ્ઠિતમ એટલે સારી રીતે સ્થિર અને ભવેત એટલે થાય. છેલ્લું વાક્ય છે તેને આપજો. અને મનસી પ્રતિષ્ઠિતમ મનમાં સ્થિર થયેલું ચ તત જ્ઞાનમ તે જ્ઞાન દુઃખ મુક્તય દુઃખની મુક્તિ માટે ચ સુખાય સુખ મેળવવા માટે પરિકલ્પિત ઇતિ સમર્થ છે એમ માની લેવું જોઈએ. એટલે અહીં કહે છે છેલ્લે કે મારામાં જે મનમાં સ્થિર થયેલું જે જ્ઞાન છે એ જ્ઞાન દુઃખની મુક્તિ માટે છે અને સુખ મેળવવા માટે સમર્થ છે એવું માની લેવું જોઈએ. પરિકલ્પિત ઇતિ માની લેવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છેલ્લા પેરેગ્રાફમાં કહેવામાં આવ્યું છે કે આપણે જોઈએ છે કે ઘણા ગરીબ કુટુંબમાંથી આવતા બાળકો હોય છે, પણ એ બાળકો પુસ્તકનો સારામાં સારો ઉપયોગ કરતા હોય. જે અભ્યાસકાળ દરમિયાન એ શાળામાં જે પુસ્તકો છે એને પુસ્તકમાં રહેલા જ્ઞાનને સ્થિર કરે છે અને સારા ટકા મેળવે છે, સારા માર્ક્સ મેળવી અને એ વિદ્યાર્થીઓ સારો અભ્યાસ કરી ઉચ્ચ અભ્યાસ કરીને એ સારી એવી નોકરી પણ મેળવતા હોય છે, એટલે સુખ પણ મળે છે. અને જે દુઃખ એ મુક્તિ એટલે કે જે ગરીબ કુટુંબમાંથી આવતો હોય એ ગરીબ પરિસ્થિતિમાં હોય પણ એ પુસ્તકનું વાંચન કરી અને સારો એ કોઈ પણ જોબ મેળવે છે ત્યારે એ વ્યક્તિ એ સુખ પણ મેળવી શકે છે. એટલે કે પુસ્તક થકી એ માણસ ગરીબમાંથી એ સારી એવી રીતે ટૂંકમાં જોબ મેળવી અને એ સુખી પણ થઈ શકે છે. કે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આ પાઠ જોવાનો છે. ક્રમશઃ દરેકના પેરેગ્રાફ અને જે એક વાક્યો છે એ વાક્યો તરફ થોડુંક ધ્યાન દોરતા રહેજો. અને આ વિડીયો છે ને ના સમજાય તો વારંવાર એને રિપીટ કરજો, જોઈ અને એક પેરેગ્રાફને સમજજો. પણ શબ્દો થોડાક તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો, જેથી સમજવામાં થોડુંક વધારે સરળતા રહે છે. અહીંયા પુસ્તક પોતે પોતાના આત્મવૃત્તાંતની વાત કરી છે. કહે છે કે જ્યાં જે જગ્યાએ એ પુસ્તકને કેવો અનુભવ થયો છે અને કેવી રીતે એની સાથે વર્તે છે એ દરેક બાબત આ પાઠની અંદર આવરી લેવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, ના સમજાય તો ફોન કરીને પણ તમે મને પૂછી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે આ પાઠને પૂર્ણ કરીએ છીએ.